બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ ખાતે વાવથરાદને જિલ્લો બનાવવા માટે જનસમર્થન રેલી યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈ વાવથરાદ જિલ્લો જાહેર થતાં અમુક તાલુકાઓમાં વિરોધના વંટોળ ઉઠ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા 3 દિવસ સુધી વાવથરાદ જિલ્લામાં આવતા લોકોના 3 દિવસ માટે લખતી કચેરી ખાતે સૂચન મંગાવવા માટે જાહેર કરવામાં આવી। આજરોજ સુઈગામ તેમજ સુઈગામના ગ્રામ્ય વિસ્તારમાંથી વાવથરાદને જિલ્લો રાખવા માટે સુઈગામથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી વાવથરાદ જિલ્લો રાખવા માટે સુઈગામ પ્રાંત અધિકારી સિરેત સરદાર પ્રવીણભાઈ સુથારને જનસમર્થન રૂપી આવેદનપત્ર આપી વાવથરાદ જિલ્લો રાખવા માટે માંગણી કરી હતી, જેમાં સુઈગામ ખાતે વેપારી એસોસિએશન, એફપીએસ એસોસિએશન, એડવોકેટ બાર એસોસિએશન તેમજ તમામ સહકારી મંડળીના મંત્રી અને ચેરમેનો સહિત ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ સાથે મળી વાવથરાદ જિલ્લો રાખવા માટે બેનરો સાથે મોટી રેલીમાં સૂત્રોચ્ચાર કર્યા, જેમાં તમામ રાજકીય પક્ષોના તેમજ સામાન્ય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલી સફળ બનાવી હતી। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। હું રમેશભાઈ જાખેસરા, પ્રદેશ ઉપાધ્યક્ષ એસસી મોરચો, ગુજરાત રાજ્ય। આજ રોજ સોઈગામ ખાતે સોઈગામ તાલુકાના વિવિધ સહકારી મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, મુખ્ય આગેવાનો જે જિલ્લાના છે, તાલુકાના છે, એ તમામ આગેવાનો આજે અહીંયા પ્રાંત કચેરી ખાતે જિલ્લાના સમર્થનમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આ તકે હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ અને આપણા સૌના નેતા શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આપણને વર્ષો જૂની આપણી માંગણી આજે પૂર્ણ કરી વાવથરાદ નામનો અલગથી આપણને જિલ્લો આલ્યો, એના સમર્થનમાં આજે આ તાલુકાના સૌ આગેવાનો ભેગા મળી અહીંયા સમર્થન પત્ર પ્રાંત સાહેબને આપ્યું અને અમારું સમર્થન અમે જાહેર કરીએ છીએ। વાવથરાદ જિલ્લાને લઈને જે આજે સુઈગામ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો આજે એ રેલી બાબતે આપ? સરકારે વાવથરાદ જિલ્લાની જે જાહેરાત કરી છે એ બદલ સરકારનો દિલથી આભાર માનું છું। અગાઉ પણ અમે મીડિયાવાળાને મેં મારો અભિપ્રાય આપેલો છે કે સરકારનો દિલથી આભાર। વાવથરાદ વર્ષોથી ઝંખના હતી કે વાવને થરાદ જિલ્લો બને। અગાઉના બધા પણ નેતાઓ જે નેતાઓએ આમાં રસ લીધો, જે નેતાઓએ આમાં ભાગ લીધો, એ બધા નેતાઓનો પણ ખૂબ ખૂબ આભાર। આજે વાવ સોઈગામ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે અને સોઈગામના વકીલ મંડળ દ્વારા પણ સરકારને સમર્થન આપવામાં આવ્યું છે, સરકારનો આભાર માનવામાં આવ્યો છે। સોઈગામ તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો, સોઈગામ તાલુકાની આખી કારોબારી સાથે આવીને પણ કોંગ્રેસવાળાએ પણ વાવથરાદ જિલ્લો જે સરકારે બનાવ્યો એ બદલ સરકારનો પણ આભાર માન્યો છે। સરકારમાં જે પણ આપણા કંઈ નેતાઓ લડતા હોય એમને પણ સમર્થન આપ્યું છે અને સંમતિ પણ આપી છે। તે જ રીતે કોંગ્રેસની વિચારધારાવાળા જે કંઈ સરપંચો છે, તાલુકા પંચાયતના સદસ્યો છે, જિલ્લા પંચાયતના સદસ્યો છે, દૂધ સહકારી મંડળીના ચેરમેન હોય કે સેવા સહકારી મંડળીના ચેરમેન હોય કે કોંગ્રેસની વિચારધારા ધરાવતા તમામ આગેવાનો દ્વારા પણ કોંગ્રેસ સમિતિએ પણ આવેદનપત્ર આપ્યું છે અને સરકારે જે કંઈ વાવથરાદ જિલ્લો જાહેર કર્યો છે, જિલ્લો ચાલુ રાખવો જોઈએ। જિલ્લાના સમર્થનમાં અમે લડાઈ લડવા તૈયાર છીએ। આજે પણ જે રીતે સંમતિ આપી છે, જરૂર પડે ગાંધીનગર સુધી પણ રેલી કરવી પડે, કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના વિસ્તારના તમામ જે લોકો પણ તૈયાર છીએ અને વાવથરાદ જિલ્લો ચાલુ રહેવો જોઈએ અને સરકારને ફરીથી પણ વિનંતી, સરકારે જે નિર્ણય લીધો છે યોગ્ય છે। આજે જ્યારે રણનો અને પ્રવાસનને કારણે આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો ત્યારે જિલ્લા હેડક્વાર્ટર આપણે 120 કિલોમીટર દૂર થતું હતું, સોઈગામ જે થરાદ જિલ્લો બન્યો ત્યારે 40 કિલોમીટર દૂર હોય, જેના કારણે આ વિસ્તારનો વિકાસ થાય છે। આવનાર દિવસોની અંદર આ વિસ્તારની અંદર, રણ વિસ્તારની અંદર અને પ્રવાસનને કારણે, ટુરિઝમને કારણે આ વિસ્તારને કારોબારી બધાને ન્યાય મળશે અને લોકોને રોજગારી મળી છે। તે માટે વાવથરાદ જિલ્લાને સમર્થન આપું છું, સંમતિ આપું છું અને તમામ કોંગ્રેસ પણ એની સાથે છે। જે કંઈ લડાઈ લડવી પડશે તો અમે બધા સાથે રહીને વાવથરાદ જિલ્લો ચાલુ રહે અને સરકારને પણ અમે સમર્થન આપીશું।